बता दें। आइए प्लीज, एक बार तालियां होनी चाहिए हमारे दोनों मेहमानों के लिए, और ये कुछ कहने वाले हैं। आइए सुनते हैं। ગુજરાતીમાં કહું કે હિન્દીમાં? ગુજરાતીમાં બોલું ને? નહીં, એની પાછળનું પણ એક કારણ છે કે હું જે વાત કરવા જઈ રહ્યો છું ને એ ગુજરાતી સાથે કનેક્ટેડ છે. ભાવિનભાઈ સોલંકીનો પરિચય પહેલો ઘણા બધાને હશે જ અહીંયા. બહુ સારા સિંગર છે, સારા લિરિસિસ્ટ છે, સારા કમ્પોઝર છે, અને એમની યુટ્યુબ ચેનલ ચાલે છે. એમાં સ્પેશિયલ ગુજરાતી ચેનલ ગીત ગરવી કરીને, અને એક હિન્દી ચેનલ હિન્દી ગીતોની બી ટ્યુન. આ બંને ચેનલ ઉપર એ પોતે જ પોતાના કમ્પોઝ કરેલા ગીતો મૂકે છે. અને જે નીરજભાઈ જે સિંગર છે એવા અમદાવાદના સારા મિતાલી નાગ છે, પ્રોફેશનલ સિંગર, એ સિવાય પણ જે નવા ઉભરતા કલાકારો છે, જે નવું ટેલેન્ટ છે, એમને પ્લેટફોર્મ આપે છે. તો એકવાર ભાવિનભાઈ માટે જોરદાર તાલીઓ થઈ જાય. અને આજે ખાસ અહીંયા આવવાનું કારણ પણ એ છે કે આજે નીરજભાઈનો સરસ મજાનો શો છે, દિલ કહે રહા હૈ, અને નીરજભાઈનું જ ગીત આજે લોન્ચ કર્યું છે યુટ્યુબ ચેનલ પર. તો નીરજભાઈ માટે એક જોરદાર તાલીઓ થઈ જાય. નીરજભાઈ માટે શું વાત કરું કે ભાઈ, મારા અનુભવ પ્રમાણે કહું તો મેં ઓર્કેસ્ટ્રા લેવલ કહેવાય ને જે આપણા અમદાવાદનું, વર્ષોથી હું એની સાથે કનેક્ટેડ છું. અને ઘણા બધા સિંગરો આવ્યા, ઘણા બધા છે, ગાય છે, હિમાંશુ ત્રિવેદી છે કિશોરના અવાજમાં, બધા મિત્રો છે મારા, પરાગ મહેતા છે, ઘણા બધા છે, નીરજ પાઠક છે, સારા સિંગરો. પછી આ નીરજભાઈની એન્ટ્રી થઈ અને એમણે અમદાવાદના ક્ષેત્રમાં થોડી ખલબલી મચાઈ. ઘણાને ગમ્યું, ના ગમ્યું, પણ આ માણસ એક ચોખ્ખો માણસ છે. એના માટે જોરદાર તાલીઓ થઈ જાય. નિખાલસતા એનામાં, એની સિંગિંગમાં પણ દેખાશે તમને. અને આજે એણે એના બલબૂતા ઉપર પોતાના દમ પર એક નામ બનાવ્યું છે. આજે ઘણા લોકો નીરજ દા કહેવા માટે પણ એ મજબૂર છે. ઘણાને નથી ગમતું, જેમ કિશોરદાન જેમ નીરજ દા પણ કહેવા માટે મજબૂર છે. અને ખૂબ જ સરસ રીતે ગાય છે, સરસ ટેલેન્ટ છે, ભગવાને ખૂબ સારું સંગીતનું નોલેજ આપેલું છે, અને સારો અવાજ આપ્યો, સૌથી મોટી વસ્તુ. અને સારો અવાજ હોવો એ ગોડ ગિફ્ટ છે. માણસ જન્મે તો એ લઈને જ જન્મે છે. બાકી ઘણા બધાને ગાવું હોય છે, પોલિશ કરવા તો આખી જિંદગી જતી રહે, પણ નથી થતા. એ નેચરલ ટેલેન્ટ હોય તો જ આગળ વધે. અધરવાઇઝ ખાલી શીખવાથી, સંગીત શીખવાથી કે રોજ 4 કલાક રિયાઝ કરવાથી કોઈ સિંગર નથી બનતું હોય. એ ઉપરવાળાની ઈચ્છા હોય ને, એ નાદ બ્રહ્મની જેના ઉપર કૃપા હોય ને, એ જ થાય, બાકી ના કરી શકે. બે હું ભાવિનભાઈને કહીશ કે થોડું 2 શબ્દો ચેનલ વિશે પણ કે. બોલવું મારો વિષય તો છે નહીં, અને મને સ્ટેજ ઉપર ચડાવી દીધો છે. બંને ધુરંધર છે, વધારે કંઈ નહીં કહું. પણ નીરજભાઈ ખરેખર બહુ સારો અવાજ છે, ઉપરવાળાએ એમને આપ્યો છે. અને એટલે જ મેં મારું એક ગુજરાતી રોમેન્ટિક સોંગ છે, પેલા ચાંદને કહેજો કે કોક દી મારે ઘેર આવે. તો એ સોંગ બસ આવી ગયો. આ વચ્ચેથી લઈ લો, આ બધું રાજેશભાઈ, આ વચ્ચેથી લઈ લો. ના એટલે આ ટેબલ ને આ જે ગીત છે ને, આ ગીતની અંદર 2 પ્રોફેશનલ સિંગરો છે. અંકિતા શાહ કરીને છે લેડી સિંગર, અને નીરજભાઈ છે. અને એક બહુ સુંદર મજાની ગઝલ છે, એ પણ મિતાલી નાગ એમણે ગાયેલી છે. આ ગીતને તમે તમારા મોબાઈલમાં જુઓ, એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને, તો તમને આવા સરસ મજાના ગીતો સાંભળવા મળશે. આ ગીતની થીમ
90s રોમેન્ટિક ગીત ઉપર તૈયાર કરવામાં આવેલી છે અને એના માટે સુંદર મજાનો અવાજ આપણે નીરજભાઈનો યુઝ કર્યો છે. તો હું અત્રે પધારેલા દરેક મહેમાનોને વિનંતી કરીશ કે પ્લીઝ એકવાર તમારા મોબાઈલમાં આ સોંગ જરૂરથી જોજો અને નીરજભાઈ માટે પણ એમને એપ્રિશિએટ કરવા માટે પણ લાઈક ને સબસ્ક્રાઇબ કરજો અને આપણા સર્કલમાં પણ લોકોને ફોરવર્ડ કરજો. ભાવિનભાઈ એના વિશે વધારે કહેશે. ગીત ચાલુ થઈ ગયું છે. मारे घेर आवे पेला चांदनी कहजो कोकती मारे घेर आवे टम टम तार लिया ने टम टम तार लिया ने साथे लावे पेला चांदनी कहजो कोकती मारे घेर आवे पेला चांदनी कहजो कोकती मारे घेर आवे. આમંત્રણનું માન તો રાખે દોસ્તીના વચનોનું એ ધ્યાન તો રાખે દોસ્તોના આમંત્રણનું માન તો રાખે દોસ્તીના વચનોનું એ ધ્યાન તો રાખે દિલ ખોલીને વાત કરીશું સમય લઈને આવે પેલા ચાંદને કહેજો કે કોકડી મારે ઘેર આવે ચાંદની કહેજો કે કોકડી મારે ઘેર આવે. ચાંદને કહેજો કે કોકડી મારે ઘેર આવે